છે મનસુખ દાદા. તો દાદાને તો હવે જનતાએ નક્કી કરી લીધું છે કે હવે એમને આરામ કરવા દેવો છે અને 35 વર્ષના એક નવયુવાનને અમારો લોકસભાનો પ્રતિનિધિ બનાવીને મોકલવો છે. જે અહીંયાના જે પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, આટલા વર્ષો પછી પણ એક સાંસદ 30 વર્ષથી હોવા છતાં પણ અહીંયા સારી એક હોસ્પિટલ પણ લાવી શક્યા નથી. આ એની બહુ મોટી નિષ્ફળતાઓ છે. કોલેજો નથી, સ્કૂલ નથી, લોકોને ભણવા માટે દૂર સુધી જવું પડે છે. પાણીની જે વ્યવસ્થાની વાતો કરે છે કે નળ સે જળ યોજના, એ અહીંયા જ એકદમ નિષ્ફળ થઈ હતી અને ન્યૂઝપેપરની અંદર એ છપાણું હતું. આરટીઆઈના માધ્યમથી એ આખી માહિતી સામે આવી હતી કે 300 કરોડનું કૌભાંડ અહીંયા થયું છે. એક વ્યક્તિ એનો જવાબ માંગે છે, ગામની અંદર એક સામાન્ય જ્ઞાન સહાયક જેવો શિક્ષક, કે ભાઈ અમારા ગામમાં પાણી નથી, અને સાંસદ ત્યારે એને ગાળો કાઢી મૂકે છે. આનાથી મોટી એની બીજી નિષ્ફળતા કઈ હોય? એટલે બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ વખતે ભરૂચમાં લોકોએ નક્કી કર્યું છે કે અમારો એક જ વ્યક્તિ સાંસદ બનશે અને એનું નામ છે ચૈતર વસાવા. એટલે જ લોકોએ દિલમાં એક સૂત્ર બનાવી લીધું છે કે એક જ